મોર્નિંગ ટોપ સ્ટોક્સની સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને ખાસ આજે કયા સ્ટોક્સ કે જે ધ્યાનમાં રાખવાના છે દિવસ દરમિયાન? ગુડ મોર્નિંગ નીરજ, મારી પાસે લિસ્ટ ઘણું લાંબુ છે, પણ શરૂઆત આપણે ડૉક્ટર રેડ્ડીસથી જ કરશું. તો ડૉક્ટર રેડ્ડીસને લઈને કંપની તરફથી એક ક્લેરિફિકેશન આવ્યું છે કે નોવારિસ જે છે તે પોતાનો હિસ્સો વેચવા પર હાલમાં સમીક્ષા કરી રહી છે, તેવા ન્યૂઝ આવી રહ્યા છે. તો તે સામે એવા ન્યૂઝ હતા કે ડૉક્ટર રેડ્ડીસ કદાચ નોવારિસનો પોતાનો હિસ્સો નોવારિસમાં તેઓ હિસ્સો ખરીદશે. આવી જે વાતો ચાલી રહી હતી તેના ઉપર ડૉક્ટર રેડ્ડીસે પોતાની એક ક્લેરિફિકેશન આપ્યું છે. તેમને સ્પષ્ટતા આપી છે. સ્પષ્ટતા આપીને તેમને એ જણાવ્યું છે કે નોવારિસનો ભારતીય કારોબાર ખરીદવાની હાલની તેમની કોઈ પણ પ્રકારની યોજના નથી. એ સાથે તેમને એ પણ જણાવ્યું છે કે માર્કેટની જે અડકટો જે છે, જે આ વાતચીતો ચાલી રહી છે તેના પર કોઈ પણ જાતની ટિપ્પણી કંપની કરવા માંગતી નથી. સાથે તેમને એ પણ વાતની ક્લેરિફિકેશન આપ્યું છે કે આવા ડિસ્ક્લોઝરની હાલમાં કોઈ પણ જરૂરત નથી. એટલે ડૉક્ટર રેડ્ડીસ તરફથી નોવારિસમાં હિસ્સો ખરીદવાની વાત પર તેમના તરફથી ક્લેરિફિકેશન આવ્યું છે કે હાલમાં તેમની કોઈ પણ પ્રકારની યોજના નથી. એટલે આ કારણસર આજે ડૉક્ટર રેડ્ડીસ આપણને એક ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ પેટીએમ પર. પેટીએમ માટે થોડા પોઝિટિવ સમાચાર હવે આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. મેઇન કારણ એ છે કે પેટીએમ તેમના પોતાના નોલ્ટા અકાઉન્ટ જે છે તેને એક્સિસ બેંકમાં તેઓ શિફ્ટ કરી રહ્યા છે અને તેમને એસ્કો અકાઉન્ટ્સ ઓપન કરીને તેમના અકાઉન્ટ જે છે તેમને શિફ્ટ કર્યા છે. એ સાથે એ પણ જણાવી દઉં કે આરબીઆઈએ પણ તેમને જે પહેલાં હતું કે ભાઈ ફેબ્રુઆરીમાં જ બધા અકાઉન્ટ ક્લોઝ થઈ જશે, કે અકાઉન્ટ બંધ કરવાની વાતો ચાલી રહી હતી. 29 ફેબ્રુઆરીમાં બધા જ જે ટ્રાન્ઝેક્શન હશે તે બંધ થઈ જશે. તેની ડેટ તેમને વધારીને તેમને 15 માર્ચ સુધીને તેમને એક સુવિધા આપી છે કે 15 માર્ચ સુધી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. એ સાથે બીજા એક સમાચાર એ પણ આવતા જોવા મળ્યા હતા કે 15 માર્ચ બાદ મર્ચન્ટ સેટલમેન્ટની સર્વિસ જે છે તે મળશે. એટલે આ ખૂબ જ પોઝિટિવ સમાચાર, એક તરફ પેટીએમ માટે એક રાહતના સમાચાર આપણે કહી શકાય જે આવતા જોવા મળી રહ્યા છે. અને સૌથી અગત્યના કે પેટીએમ જે આપણે ક્યુઆર કોડ યુઝ કરીએ છીએ, જે સાઉન્ડ બોક્સ યુઝ કરીએ છીએ, કાર્ડ મશીન યુઝ કરે છે, તેની સર્વિસ ચાલુ રહેશે. ડેફિનેટલી પેટીએમને લઈને જે સમાચાર આવ્યા હતા, ડેફિનેટલી દરેકના મગજમાં એક હતી વાત કે ભાઈ આ ક્યુઆર કોડનું શું થશે, બંધ થઈ જશે, કે આપણે કાર્ડ મશીન નહીં વાપરી શકીએ. પણ તેની વાતને લઈને પણ એક ખુલાસો આવ્યો છે કે આ જે સર્વિસ જે છે તે યથાવત રહેશે. એટલે પેટીએમ માટે થોડા એક રાહતના સમાચાર છે, એક પોઝિટિવ સમાચાર છે. એટલે આજે પેટીએમમાં આપણને ક્યાંક ને ક્યાંક કદાચ એક પોઝિટિવ બાઉન્સ બેક જોવા મળી શકે છે. અને તેના પર એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે જેમાં સિટીએ પેટીએમ માટે તેમને સેલ રેટિંગ આપ્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને ₹550 પ્રતિ શેર કર્યા છે. હવે જોવાનું રહે છે કે બજાર હવે આને કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે એફટીએસસી ઇન્ડેક્સમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, જેમાં લગભગ 16 નવા શેર્સને એન્ટ્રી મળશે, જેમાં ખાસ કરીને આરવીએનએલ, એસજેવીએન, થર્મેક્સ જેવી કંપનીઓનો સમાવેશ છે. અને 15 માર્ચે આ ઇન્ડેક્સનું જે સેટલમેન્ટ છે, એડજસ્ટમેન્ટ છે, તે 15 માર્ચે થશે. હવે જોઈ લઈએ કે કઈ કઈ ખાસ કંપનીઓ છે જેનો સમાવેશ થવાનો છે, જેમાં ખાસ કરીને સરકારી કંપનીની વાત કરીએ તો આરવીએનએલ, એસજેવીએન, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, મઝગાંવ ડક જેવી કંપનીનો સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. ત્યાં બીજી તરફ અગર મિડ કેપ આઈટી કંપનીની વાત કરીએ, બીજી અન્ય કંપનીઓની વાત કરીએ તો કેપીઆઈટી, ટેક, કલ્યાણ જ્વેલર્સ, મેટ્રો બ્રાન્ડ, પ્રેસ્ટીજિયસ ટ્રેડ જેવી કંપનીઓનો પણ સમાવેશ થશે. સાથે સુંદરમ ફાઇનાન્સ, પૂનાવાલા ફિનકોર્પ, સુઝલોન જેવી કંપનીઓનો પણ સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. ત્યાં ખાસ કરીને નજર કરીએ તો ફર્ટિલાઇઝર કંપની ફેટનો પણ સમાવેશ થશે. જિંદાલ સ્ટેનલેસ, એનએલસી ઇન્ડિયા અને ફિનિક્સ મિલ જેવી કંપનીનો પણ ઇન્ડેક્સમાં સમાવેશ થતો જોવા મળી શકશે. અને આજે એડજસ્ટમેન્ટ જે છે તે 15 તારીખે થશે, 15 માર્ચે થશે. એટલે ખાસ આ બધા શેર્સો પણ આજે આપણા ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ બલરામપુર ચીની માટે. તો તેના માટે બોર્ડ પાસેથી એક મંજૂરી મળતી જોવા મળી રહી છે, તે કે પોલીલેક્સ એસિડ છે તેના ઉત્પાદન માટે બાયોપ્લાસ્ટિક્સનો હવે ઉપયોગ કરવા માટે બોર્ડ પાસેથી આ મંજૂરી મળી છે. અને બોર્ડ લગભગ તેમાં 2000 કરોડનું રોકાણ કરશે. તેના માટે પણ કંપનીએ મંજૂરી આપી દીધી છે. હવે તેમાં બે અલગ અલગ અમાઉન્ટમાં સેગ્રિગેટ કરવામાં આવ્યું છે, એટલે કે 800 કરોડનું અમાઉન્ટ જે છે તે ઇન્ટરનલ એક્સેલમાંથી કરવામાં આવશે. સાથે એ 2.5 વર્ષ માટે 1200 કરોડનું જે અમાઉન્ટ જે છે તેના માટે કંપની દેવું લેવા જઈ રહી છે. તે દેવા દ્વારા તેઓ આ અમાઉન્ટ જે છે તે રોકાણ કરશે. અને સાથે એ પણ કહી દઉં કે આ જે પ્રોજેક્ટ છે તે 30 મહિનામાં પૂર્ણ થવાની પણ કંપની એક અપેક્ષા રાખી રહી છે. અને આની પહેલાં પણ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ આવા સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા હતા કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ પણ આવી જ સર્વિસની તેમને વાત કરી હતી. એટલે આજે આ કાઉન્ટર બલરામપુર ચીની તો આપણને ખાસ ફોકસમાં રહેશે. સાથે સાથે પ્રાજ ઇન્ડસ્ટ્રી પણ આજે આપણે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર
કરી લઈએ સુલા માટે. સુલામાં એક મોટી બ્લોક ડીલ થવાના સમાચાર આવી રહ્યા છે આપણી સમક્ષ. તો કે વેલનેસ એશિયા PTE જે છે તે પોતાનો કંપનીમાં પૂર્ણ હિસ્સો જે છે તે બ્લોક ડીલ દ્વારા વેચશે તેવા સમાચાર આવી રહ્યા છે. લગભગ 570થી લઈને 617.55 પ્રતિ શેરના ભાવ પર આ બ્લોક ડીલ થઈ શકે છે. એટલે લગભગ 8.34% હિસ્સો કંપની જે છે તે પોતાનો વેચશે. અને સાથે એ પણ છે કે અગર ડીલ સાઇઝની વાત કરીએ તો લગભગ 435 કરોડની આ ડીલ સાઇઝ છે. એટલે સુલા આજે આપણને એક ફોકસમાં જોવા મળી શકે છે, કારણ કે તેમાં એક મોટી બ્લોક ડીલ થવાના સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે પારદીપ પર. પારદીપ તે પોતાના પ્લાન્ટ બંધ કરવાના સમાચાર આપણે સમક્ષ આવી રહ્યા છે કે કંપની તેનો ગોવા સ્થિત NPK પ્લાન્ટ જે છે તેને બંધ કરવા પર વિચાર કરી રહી છે. અને બંધ એટલા માટે કરી રહી છે કે તેઓ પોતાનો જે વાર્ષિક મેન્ટેનન્સ જે છે તેના માટે તેઓ આ પ્લાન્ટ બંધ કરે છે. આવા સમાચાર બીજી ઘણી બધી કંપનીઓના પણ આવવાના આપણી સામે અપેક્ષા આવી બની શકે છે, કારણ કે આ સમયે લગભગ ઘણી બધી કંપનીઓ પોતાના જે પ્લાન્ટ છે તેને મેન્ટેનન્સ માટે તેઓ બંધ કરતા હોય છે અને પછી તેને સ્ટાર્ટ પણ કરતા હોય છે. એટલે આજે આ કાઉન્ટર પર આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે ટીટાગઢ રેલ માટે. કંપનીને ફરી એક નવો મોટો ઓર્ડર્સ મળતો જોવા મળ્યો છે. કંપનીને રક્ષા મંત્રાલય પાસેથી લગભગ 170 કરોડનો ઓર્ડર મળ્યો છે અને તેમને સ્પેસ લાઇઝાર્ડ વેગન્સ માટે તેમને આ ઓર્ડર મળ્યો છે. ટીટાગઢ વેગન્સે આની પહેલાં પણ 210 કરોડનો ઓર્ડર મળ્યો હતો. આજે ફરી તેમને 170 કરોડનો ઓર્ડર આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. એટલે આ કાઉન્ટર પણ આજે ખૂબ જ પોઝિટિવ રિએક્શન આપી શકે તેવા સંકેતો બની રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ PB ફિનટેક માટે. તો લાયસન્સ અપગ્રેડના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. રેડાએ પોલિસી બજાર ઇન્સ્યોરન્સ બ્રોકર્સ લાયસન્સને તેમને અપગ્રેડ કર્યું છે અને ડાયરેક્ટ ઇન્સ્યોરન્સ બ્રોકર એટલે કે લાઈફ એન્ડ જનરલથી તેમને એ કમ્પોઝિટ ઇન્સ્યોરન્સ બ્રોકરને તેમને મંજૂરી પણ મળી છે. એટલે થોડા પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. એટલે આજે PB ફિનટેક પણ આપણા ફોકસમાં રહેશે. ત્યારબાદ તેના પર એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે, તેના પર નજર કરી લે. બ્રોકરેજ રિપોર્ટ પર થોડા પોઝિટિવ જોવા મળી રહ્યા છે. સિટી તરફથી PB ફિનટેક માટે બાય રેટિંગ આવી રહ્યું છે અને લક્ષ્યાંક તેમને 1150 પ્રતિ શેર કર્યા છે. એટલે આજે આ કાઉન્ટર થોડું ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ LIC પર. LIC માટે પોઝિટિવ સમાચાર છે કે તેમને રિફંડની જાહેરાત મળવામાં આવી છે. એટલે કે IT વિભાગ તરફથી તેમને AY 1220 માટે કંપનીએ લગભગ 21,741 કરોડનું રિફંડ તેમને જાહેર કર્યું છે. એટલે કે કંપનીને કુલ 25,464 કરોડનું રિફંડ તેમને મળશે. આ કંપની માટે પોઝિટિવ સમાચાર છે. આજે LIC આપણે જોયું તો શુક્રવારે થોડા નેગેટિવ બંધ થતા જોવા મળ્યા હતા, પરંતુ આજે કદાચ એમાં આપણને સારું એવું બાઉન્સ બેક જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ NHPC માટે. NHPC તો કે તેમને PV પ્રોજેક્ટ તેઓ શરૂ કરવા જઈ રહ્યા છે. કંપની રાજસ્થાનમાં 300 મેગાવોટ ગ્રીડ કન્ટેન્ટ સોલાર PV પ્રોજેક્ટનું તેમને ભૂમિપૂજન કર્યું છે અને કંપની દ્વારા પ્રોજેક્ટનું કુલ જે રોકાણ જે છે તે 1732 કરોડનું એટલે કે 32 કરોડનું આપણને જોવા મળી શકે છે અને પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2024 સુધીમાં પણ શરૂ થઈ જશે. કંપની માટે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. કંપની પોતાનો નવો પ્રોજેક્ટ જે છે તે શરૂ કરવા જઈ રહી છે રાજસ્થાનમાં અને આની પહેલાં પણ આપણે આ સમાચાર પ્રોજેક્ટ શરૂ થવાના જોઈ ચૂક્યા છે અને તેનું એક આપણને સારું એવું બાઉન્સ બેક જોવા મળ્યું હતું અને ફ્રાઇડેના પણ NHPCના પોઝિટિવ સમાચારને કારણે કંપની એક પોઝિટિવ વ્યૂ પર ચાલી હતી. આજે ફરી એક પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ ટાટા પાવર માટે. ટાટા પાવરને LOI મળ્યો છે. કંપનીને RSE પાવર સપ્લાય ડેવલપમેન્ટ માટે LOI મળ્યો છે અને લગભગ 838 કરોડમાં જલાપુરા ખુર્જા પાવર ટ્રાન્સમિશન હસ્તગત કરવા માટે તેમને LOI મળ્યો છે. એટલે કંપની આજે ટાટા પાવર પણ આપણને એક ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ સમાચાર ઉપર, એ છે કે રિઝલ્ટ્સના. તો આજે ફરી આપણને બે કંપનીઓ જે છે તેના રિઝલ્ટ્સ આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. તેમાં શરૂઆત વળી આપણે સ્કેલ્ફર ઇન્ડિયા માટે તો ખૂબ જ પોઝિટિવ આપણને સમાચાર જોવા મળ્યા છે. નફાની તરફ નજર કરીએ તો નફો આપણને 9% ઘટીને 209 કરોડ પર આવતો જોવા મળ્યો છે, પરંતુ આવકના ફ્રન્ટ પર આપણને 5%નો ઉછાળો જોવા મળ્યો છે અને 1874.6 કરોડ પર આવક આવતી જોવા મળી રહી છે. પરંતુ એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં આપણને ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો. એબિટા 345 કરોડથી ઘટીને 324 કરોડ પર આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર આપણને થોડું દબાણ જોવા મળ્યું છે. વાય ધોરણે માર્જિન 19%થી ઘટીને 17.3% પર આપણને માર્જિન આવતા જોવા મળ્યા છે. ત્યાં જ ક્રિસિલ પર નજર કરી લઈએ. ક્રિસિલના પર પરિણામ આવતા જોવા મળ્યા છે અને પોઝિટિવ સમાચાર આપણી સમક્ષ જોવા મળ્યા છે. નફાના ફ્રન્ટ પર નજર કરીએ તો લગભગ આપણને 158 કરોડની સામે 33% વધીને 210 કરોડ પર આપણને નફો આવતો જોવા મળ્યો છે.
આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો 822 કરોડની સામે 12% વધીને 918 કરોડ પર આવક આવતી જોવા મળી રહી છે. આબેટાના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ લગભગ આપણને 24%નો ગેઇન જોવા મળ્યો છે અને લગભગ આપણને 269 કરોડ પર આબેટા આવતા જોવા મળ્યા છે. ત્યાં માર્જિનના ફ્રન્ટ પર પણ આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. 26.3%થી વધીને 29.3% પર આપણને માર્જિન આવતા જોવા મળ્યા છે. એ સાથે જ કંપનીએ ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ 28 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે ક્રિસિલ માટે ખૂબ જ પોઝિટિવ આપણને ન્યૂઝ જોવા મળી રહ્યા છે. ખૂબ જ પોઝિટિવ રિઝલ્ટ્સ આવતા જોવા મળે છે અને કંપનીએ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. એટલે આ બધા જ જેટલા પણ સમાચાર છે તેના પર નીરજ આપણે ખાસ કરીને સારી એવી રિએક્શન જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને આજે પેટીએમ આજે આપણા રડારમાં આપણને જોવા મળી શકે છે.